અમીષાબેન પટેલની ઉમેદવારી સાવલી તાલુકાના અંજેસર ગામમાં આ વખતે મહિલા સીટ ફાળવતા સ્થાનિક બિઝનેસમેન અંકિતભાઈ પટેલની ધર્મપત્ની અને સામાજિક કાર્યકર અમીષાબેન પટેલે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે। તેમણે સાવલી તાલુકાના પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં પત્ર ભર્યા હતા। તેમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિકાસ અને ખાસ કરીને મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી મહિલા સશક્તિકરણના સંદેશથી પ્રેરિત થઈ તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર તાલુકામાંથી સરપંચની ઉમેદવારી પત્રો ભરવા તાલુકા પંચાયત સાવલી ખાતે લોકો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટ્યા હતા। સાવલી તાલુકાના અંજેસર ગ્રામ પંચાયતમાં આ વખતે સરપંચની બેઠક માટે મહિલા સીટ ફાળવવામાં આવી છે। ત્યારે અંજેસર ગામના વતની સામાજિક અગ્રણી અને બિલ્ડર એવા અંકિતભાઈ પટેલના ધર્મપત્ની પણ સરપંચની ઉમેદવારીમાં ઝંપલાવ્યું હતું। અમીષાબેન અંકિતભાઈ પટેલ દ્વારા સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। અમીષાબેન પટેલ દ્વારા ઉમેદવારી નોંધવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમના ગામનો વિકાસ થાય અને ખાસ કરીને મહિલાઓ આગળ આવે અને મહિલાઓના પ્રશ્નો અને એમનું નિરાકરણ લાવવાનું છે। મારું નામ અમીષાબેન અંકિતભાઈ પટેલ છે, ગામ અંજેસર। આજ રોજ હું અંજેસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે હું અને મારા પતિ અને સર્વ સમાજ અને વોર્ડના સભ્યો સાથે મારી ઉમેદવારી નોંધાવી છે। મહિલા તરીકે અમારા ગામનો વિકાસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જે મહિલાઓને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે। એના માટે જ હું આજે સરપંચનું ફોર્મ ભરી રહી છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓનો વિકાસ અને મહિલાઓને મહત્વનું સ્થાન અને દરજ્જો આપવાનું કામ જે રીતે કરે છે તેને પ્રેરાઈને આજ રોજ અમીષાબેન પટેલે પણ સરપંચ તરીકેની પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બારડોલી તાલુકાના